એક મહત્વના સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। ભરૂચ એસીબીએ 3 પોલીસ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। પાનોલી પોલીસ સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલ અને એક લોકરક્ષકને ડી સ્ટાફની કેબિનમાં બુટલેગર પાસેથી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે। પાનોલી પોલીસ સ્ટેશન ખાતે બુટલેગરની દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી। બુટલેગર સબ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પાનોલી પોલીસ સ્ટેશને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ દાદલ અને જયદીપસિંહ પરમારને પોતાનો મોબાઈલ પરત લેવા માટે મળ્યો હતો। ડી સ્ટાફમાં ફરજ બજાવતા બંને પોલીસ જવાનોએ બુટલેગરને તેનો મોબાઈલ પરત આપવા રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી હતી। બુટલેગર એક સાથે 3 લાખની વ્યવસ્થા કરવામાં અસમર્થ હોવાનું કહેતા લાંચિયા પોલીસ કર્મચારીઓએ 1-1 લાખના 3 EMI હપ્તાની ગોઠવણ પણ કરી આપી હતી। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા વિકી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વિકી, લાંચ માંગવામાં પણ આવી અને સાથે EMI સાથે હપ્તા પણ બાંધી આપવામાં આવ્યા, શું છે વધુ વિગતો? જી જય, હા, ખૂબ જ રસપ્રદ અને લાંચનો અનોખો કિસ્સો ભરૂચના પાનોલી પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે, જ્યાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી અને તે સબ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પોતાનો જે જપ્ત કરેલો પોલીસે મોબાઈલ પરત લેવા ગયો હતો, ત્યાં આ 2 લાંચિયા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ અને જયદીપસિંહે તેની પાસે મોબાઈલ પરત આપવા 3 લાખની માંગણી કરી હતી, પણ બુટલેગરે આટલી સામથી રકમ એક સાથે અને હાલમાં તે સબ જેલમાં હોય આપી શકે તેમ ના હોવાનું કહી સામે બંને હેડ કોન્સ્ટેબલોએ તેને 1-1 લાખના 3 EMI એટલે કે હપ્તા કરી આપ્યા હતા અને આ 1-1 લાખ આપવા સમર્થતા બતાવતા તારીખ નક્કી આજની થઈ હતી, જેમાં પૈસા આપવા માંગતો ના હોય તેણે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો અને પીઆઈ MP સિંધે અને ટેમી ટીમે એક સવાલ એ પણ છે આપના સૂત્રો શું જણાવી રહ્યા છે? શું આ મામલો માત્ર મોબાઈલનો જ હતો કે પછી હવે આવનારા દિવસોમાં ધંધો કરવા માટેનો હપ્તો બાંધવાનો હતો? ના, આમાં ચોક્કસ 12 વિગતો આવી રહી છે। સ્થાનિક સ્થિતિ અને પોલીસ તંત્રના પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। આ જામીન પર બુટલેગર છૂટ્યા બાદ તેને ફરીથી એ વ્યવસાયમાં લાવવા માટે પણ સેટલમેન્ટ થવાનું હતું અને એ પહેલા જ બુટલેગરે ભારી ભરકમ 3 લાખની રકમની માંગણી થતા જ છેલ્લે એસીબીનો સંપર્ક કરીને ટ્રેપમાં 3 લાંચિયા ખાકી વર્દીધારીઓને ઝડપાઈ દીધા હતા। જી આભાર વિકી, સમગ્ર માહિતી આપવા બદલ। ભરૂચમાં એસીબીએ 3 પોલીસ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। એક મોબાઈલ આપવા માટે એક બુટલેગર પાસે રૂપિયા 3 લાખની લાંચ માંગવામાં આવી હતી અને એ પણ હપ્તેથી બાંધી આપવામાં આવ્યો હતો, જેનો પહેલો હપ્તો આપવા માટે જ્યારે પહોંચ્યો એ બુટલેગર એ જ સમયે એસીબીએ રંગે હાથ 3 લાંચિયા પોલીસ કર્મચારીઓને ઝડપી પાડ્યા।